હાય, આઈ એમ સાગર સલસાણી ફ્રોમ સોફ્ટ સર્વિસ. આજે હું તમને બતાવીશ 3/3/2017 અપડેટ છે. તો આજનો પહેલો અપડેટ છે એડ રિસેટ સ્ટોક ફીચર્સ ફોર સ્ટોક કેલ્ક્યુલેશન. આ ફીચર્સથી તમે એકી સાથે બધો સ્ટોક રીસેટ કરી શકો છો. મતલબ એકી સાથે તમારો બધો સ્ટોક ઝીરો થઈ જશે અને ફરીથી તમે સ્ટોક કેલ્ક્યુલેશન કરશો તો એક્ઝેક્ટ પરફેક્ટ સ્ટોક તમારો એઝ એ ક્લોઝિંગ સ્ટોક તરીકે સેટ થઈ જશે. એ કઈ રીતે કરશું એ આપણે જોઈએ હવે સોફ્ટવેરમાં. ફોર એક્ઝામ્પલ, આપણે જશું યુટિલિટી, અપડેટ ક્લોઝિંગ સ્ટોક. એમાં હું કોઈ પણ કંપની લઈ શો કરીશ. તો અત્યારે સ્ક્રીન સામે જે દેખાય છે એડિઝા 10 -11 છે, એના નેક્સ્ટ 16 17 છે, માઇનસ છે. તો આપણે એકી સાથે આ બધાને ઝીરો કરવા માટે એક ફીચર સેટ કરેલું છે. તો એના માટે સૌ પ્રથમ આપણે જવું પડશે એડમિન, એમાં આવશે અધર યુટિલિટી, એમાં કોમન સેટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આ પેરામીટર્સ છે રીસેટ ક્લોઝિંગ સ્ટોક. તો જો આ પેરામીટર્સ તમને અહીંયા સ્ક્રીન સામે ન દેખાતું હોય તો એકવાર રિફ્રેશ કરી દો પેરામીટર્સને. પેરામીટર રિફ્રેશ કરશો એટલે અહીંયા સ્ક્રીન સામે પેરામીટર આવી જશે રીસેટ ક્લોઝિંગ સ્ટોક. રીસેટ ક્લોઝિંગ સ્ટોક આવી જાય તો અહીંયા તમારે એન્ટર મારી એને ફોલ્સ ટ્રુ કરી શકશો. ટ્રુ કરશો તો તમને આ ફીચર્સનો લાભ મળશે. એટલે અહીંયા હું ટ્રુ રાખું છું. હવે હું ફરીથી જાઉં છું યુટિલિટી, અપડેટ ક્લોઝિંગ સ્ટોક. અપડેટ ક્લોઝિંગ સ્ટોકમાં જઈ અને સેમ મેન્યુફેક્ચરિંગ કંપની સિલેક્ટ કરી અને શો કરીશ. અહીં એક બાજુમાં બટન આવશે રીસેટ સ્ટોક. આ બટન માત્ર ને માત્ર જે એડમિન પર્સન લોગિન હશે તેની સ્ક્રીન પર જ જોવા મળશે. એટલે જે કોઈ યુઝર હશે તેને આ બટન અહીંથી જોવા મળશે. હવે આ બટન પર ખાલી ક્લિક કરવાથી એકી સાથે બધાનો સ્ટોક ઝીરો થઈ ગયો છે. અને પછી હું સેવ કરી દઈશ. આ વાઉચર મારું સેવ થઈ જશે સોર્ટેજમાં, ટ્રાન્ઝેક્શન સોર્ટેજ. એમાં જે લાસ્ટ વાઉચર છે એડિટ કરીને તમે જોઈ શકશો. જેટલો કંઈ પણ સ્ટોક છે એ બધો નેગેટિવ ઝીરો થઈ ગયો છે. તે બધી જ એન્ટ્રી અહીંયા સોર્ટેજમાં સેવ થઈ જશે. હવે એકવાર સ્ટોક રીસેટ કર્યા પછી અહીં તમારે અબાઉટ ગેસ્ટ્રો ઓલ સ્ટોક આપણે શો કરીશું. તો અહીં બધો સ્ટોક ઝીરો આવે છે. બસ હવે એક્ઝેક્ટ સ્ટોક તમારો જે હોય, સપોઝ એક્ટિન્યુ ટેબ 25 છે તો એ તમારે અહીંયા એડ કરી દેવાનું રહેશે. અહીંયા સપોઝ 10 છે, એડિટા છે એ 5 છે. આ રીતે તમે ક્લોઝિંગ સ્ટોક આ વર્ષે ગણી શકશો.